વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય તેમાં સ્વાધ્યાય 1.1 આપેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. તેમાં 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. મિત્રો, એ ખાલી જગ્યામાં 10 જવાબ આવશે તો 1 લાખ બરાબર 10,000 થાય. એટલે કે 10,000ના 10 બંડલ હોય ત્યારે 1 લાખ થાય. એટલે ખાલી જગ્યામાં 10 જવાબ આવશે. 2, 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો આ ખાલી જગ્યામાં પણ જવાબ 10 આવશે. તો 100,000 એટલે કે 10 1 લાખ. વિદ્યાર્થી મિત્રો, અહીં 10 લાખ બરાબર 1 મિલિયન થાય. એટલે કે 100,000 એટલે 1 લાખ. એવા 10 વિના 1 લાખ હોય ત્યારે 1 મિલિયન થાય. એટલે ખાલી જગ્યામાં 10 જવાબ આવશે. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં પણ 10 જવાબ આવશે. 1 કરોડ એટલે 100 લાખ. 10 લાખના આપણે 10 બંડલ બનાવીશું એટલે 1 કરોડ થશે. એટલે ખાલી જગ્યામાં 10 જવાબ આવશે. 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો અહીં ખાલી જગ્યામાં પણ 10 જવાબ આવશે. તો 10 મિલિયન થાય ત્યારે 1 કરોડ થાય. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો 1 મિલિયન એટલે 10 લાખ. એટલે ખાલી જગ્યામાં 10 જવાબ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીં જે 5 ખાલી જગ્યાઓ આપેલી છે તેમાં 5માં 10 જવાબ આવે છે. પ્રશ્ન નંબર 2, યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તેમાં 73,75,307. વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દોમાં લખેલું છે તો તેને આપણે અંકોમાં લખવાનું છે અને યોગ્ય અલ્પવિરામ મૂકવાના છે. અહીં જવાબ આપેલો છે કે 73,75,307. આ રીતે અંકોમાં લખીશું અને એકમ દશક 100 આપણે અલ્પવિરામ મૂકીશું. 10,000 અલ્પવિરામ મૂકીશું. આ રીતે અલ્પવિરામ મૂકવાના છે. 2, 9,05,41,. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અંકોમાં આ રીતે લખેલું છે 9,05,41,. તો 1000ના સ્થાને 00 આવશે અને 100નું સ્થાને પણ 10 આવશે. 7,52,21,302. અંકોમાં લખીશું તો અહીં 7,52,21,302. અહીં અલ્પવિરામ પહેલા પાછળથી ગણીશું તો 3 અંકે, પછી 2 અંકે અલ્પવિરામ આવશે. 2, 58,423,202. તો એ મિલિયનમાં આપેલું છે માટે અહીં પેલા 202 3 અંકે અલ્પવિરામ આવશે, ફરીથી 3 અંકે અલ્પવિરામ આવશે અને પછી 2 અંકે. એટલે મિલિયન આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે 3 અંકે શરૂઆતમાં અલ્પવિરામ આવશે. 23,30,10. અહીં 23,30,10. અહીં અંકોમાં આ રીતે આવશે અને અલ્પવિરામ પણ અહીં 3 અંકે, પછી 2 અંકે આવશે. પ્રશ્ન નંબર 3, અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તેમાં અહીં આપેલું છે સંખ્યા 87, 59, 57, 62. તો એને આપણે અલ્પવિરામ મૂકીશું ભારતીય પદ્ધતિ પ્રમાણે. તો શરૂઆતમાં 3 અંકે અલ્પવિરામ આવશે, પછી 2 અંકે, 2 અંકે અને 2 અંકે જે પણ આગળ 1 અંક આપેલો છે. આ રીતે અલ્પવિરામ મૂકવાના છે અને અહીં અંકોમાં આ રીતે લખીશું અને અહીં શબ્દોમાં પણ લખેલું છે કે 8,75,95,762. આ રીતે આપણે અલ્પવિરામ ભારતીય પદ્ધતિ પ્રમાણે મૂકીશું. 2, અહીં સંખ્યા આપેલી છે 85,46,283. તો એ 283 પછી અલ્પવિરામ મૂકીશું, પછી 1000ના 2 સ્થાન આપશે, અલ્પવિરામ મૂકીશું અને પછી લાખ. અહીં શબ્દોમાં લખેલું છે 85,46,283. અહીં સંખ્યા આપેલી છે 99,90,047. તો એકમ દશક 100 અલ્પવિરામ મૂકીશું, 1000 10,000 અલ્પવિરામ મૂકીશું, લાખ 10 લાખ અલ્પવિરામ મૂકીશું અને કરોડ.
તો એ સંખ્યા વાંચીશું તો 9,99,46,46. ડી 98, 43, 27, 01. તો એકમ દશક 100 અહીં અલ્પવિરામ આવશે, 1000 10,000 અલ્પવિરામ આવશે, લાખ 10,00,000 અહીં અલ્પવિરામ આવશે. તો સંખ્યા વાંચીશું 9,84,32,701. પ્રશ્ન નંબર 4. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંખ્યા આપેલી છે તેને આપણે અલ્પવિરામ મૂકવાના છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે મિલિયન આવે છે એ પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકીશું. તો અહીં જે સંખ્યા લખેલી છે 78, 92, 10, 92. તો એ પહેલા 3 અંકે અલ્પવિરામ મૂકવામાં આવે છે, ફરીથી 3 અંકે અલ્પવિરામ મૂકવામાં આવે છે, પછી 2 અંકે. આ રીતે 78,921,092. બીમાં આપેલું છે 74, 52, 283. તો એ 283 3 અંકે અલ્પવિરામ મૂકીશું, ફરીથી 3 અંક ગણીશું એટલે 452 અલ્પવિરામ મૂકીશું અને 7. તો આપણે વાંચીશું 7,452,283. તે 99, 98, 51, 02 અહીં સંખ્યા આપેલી છે. અલ્પવિરામ આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે મૂકીશું તો પાછળથી 3 અંકે અલ્પવિરામ મૂકીશું, ફરીથી 3 અંકે અલ્પવિરામ મૂકીશું, પછી 2 અંકે. તો એ સંખ્યા વાંચીશું 99,985,102. ડે 48, 04, 98, 31. અલ્પવિરામ મૂકીશું તો 881 અલ્પવિરામ આવશે, પછી 049 3 અંકે અલ્પવિરામ આવશે, પછી 2 અંકે. તો વાંચીશું સંખ્યા તો 48,49,831. વિદ્યાર્થી મિત્રો એ સ્વાધ્યાય 1.1 એનો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા બીજા સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.